हेलो फ्रेंड्स, केम छो सगला। आ पेनल अपने लगावता मैं पहला रील्स में बतावी चूकी छूँ, पण मैं तमने हजू एक्सप्लेनेशन साथे आ विडियो में शेर करी रही छूँ तमारा साथे। अपने हमेशा सीधा पर ऊंधू पेनल लगावशुं, मतलब तमे मारू जोई शको छो मैं स्टार्टिंग में केवी रीते करूँ, पछी एने अपने फोल्ड करवुं छे। આવી રીતે એને ફોલ્ડ કરી લેવું છે અને એના કોર્નર પર નીચેની તરફથી મશીન લગાવવું છે। ઓકે, તમને જેટલા બી ઇંચનું પેનલ કરવું હોય એનાથી 1 ઇંચ વધારે પેનલ લેવું છે। અગર સમજો કે સપોઝ તમે 6 ઇંચનું પેનલ લઈ રહ્યા છો તો તમને 7 ઇંચ કટ કરવું છે, કેમ કે હાફ ઇંચ નીચે સિલાઈમાં અને હાફ ઇંચ ઉપર સિલાઈમાં। અને હા, ધ્યાન રાખવું જોઈએ કારે બી પેનલ કરીએ છીએ તો તારે આપણે એને ખેંચવું નથી। ઓકે, અને અગર તમને સેકન્ડ પેનલ કરવું છે તો એવી રીતે સેમ ટુ સેમ માર્કિંગ કરવી છે। આપણે જેટલા ઇંચીસ પર કરવું હોય સેકન્ડ પેનલ તો એનો માર્કિંગ કરવું જરૂરી છે, નહીં તો શું થશે કે આપણો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સમાં ઉપર નીચે આવી જશે અને ડિસ્ટન્સ ઉપર નીચે આવી જશે તો આખું પ્રોબ્લેમ થઈ જશે। હવે મેં અહીંયા લઈ રહી છું પાઇપિંગના લીધે શું કરવું છે, આપણે 1 ઇંચની પટ્ટી કટ કરવાની છે। હવે મેં પાઇપિંગને ડાઉન કરવી છે તો મેં કેવી રીતે લગાવી રહી છું તમે જોઈ શકો છો। મેં એને પાઇપિંગને ફોલ્ડ કરી છે અને જ્યાં મારી માર્કિંગ છે એના લેવલ પર જ બરાબર મેં એને ફોલ્ડ પર મૂકી છે। જે ખુલ્લો ભાગ છે એ નીચેની તરફ છે અને ફોલ્ડ ભાગ ઉપરની તરફ છે મારો। ઓકે, મને અહીંયા પાઇપિંગ કરવી છે। ઓકે, બરાબર સુનજો, મેં પેનલ નથી કરી રહી, મેં પાઇપિંગ બનાવી રહી છું। ઓકે, પેનલ બી તમે કરી શકો છો, એકદમ નાનું શું તમને કરવું હોય તો મેં ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ। ઓકે, બટ હા, નેક્સ્ટ વિડીયો મેં બનાવીશ, પણ તમે લોકો મારે સબસ્ક્રાઈબ નથી કરતા। પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરો। સબસ્ક્રાઈબ ઘણું કમ છે, તમે જુઓ તો સહી। તો પ્લીઝ મારી ચેનલને બહેનો લાઇક કરો, શેર કરો તો મને મોટિવેશન મળે અને મેં તમારા માટે આવી બધી વિડીયો લાવતી રહું। તો બહેનો મને સાથ આપો, આવી વિડીયો બનાવું છું તમારા લોકો માટે, ખાસ મહેનત કરું છું કે તમે લોકો બી રીડા બનાવો અને પાઇપિંગ બનાવો। પાઇપિંગ માટે ઘણી બધી વિડીયો બનાવી કમેન્ટ્સ કરેલા હતા, બટ મને થોડો ટાઈમ નહોતો મળ્યો, મારું શિફ્ટિંગનું ચાલી રહ્યું હતું એના હિસાબથી। હવે તમે જોઈ શકો છો કે મેં એ પાઇપિંગને ફોલ્ડ કરી નાખી છે, કપડા સાથે ફોલ્ડ કરી છે। ઓકે, જેમ મેં કરી છે એવી રીતે એક વખત તમે બરાબર જોઈને મારું રિપીટ તમે જોજો આ વિડીયોઝને। એક વખત જોઈને પૂરી વિડીયો જોઈ લેવાની ને સેકન્ડ પાછું એને જોવાનું અને પછી આપણે એના પર વર્ક કરવાનું। ક્યારેય બી સાથે સાથે નથી કરવાનું। તમને વન ટાઈમ મારી આખી વિડીયો જોશો, તમે સમજી જશો, સમજવા પછી તમે એ વસ્તુને તમે લેશો। ઓકે, આ આપણે 1 ઇંચની મેં પટ્ટી કટ કરી છે। તમે આની જગ્યા પર પ્લેન લઈ શકો છો, પ્રિન્ટેડ લઈ શકો છો, એઝ યુ વિશ, તમને જેના પર એના પર કોમ્બિનેશન લેવું છે એ કોમ્બિનેશન બી લઈ શકો છો। હવે આ મારી નીચે ડાઉન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ડાઉન। અગર આ જો મારી પાઇપિંગ બી જો કેટલી પ્યારી આવી છે પાઇપિંગ। ઓકે, એકદમ સફાઈથી તમને બી આવી રીતે પાઇપિંગ બનાવવાની છે। ઘણા લોકોએ મને પાઇપિંગના માટે મેસેજ કરેલા હતા, પણ સોરી મેં લેટ થઈ ગઈ તો હવે મેં વિડીયો નાખી દીધો છે, પણ તમે જોઈ લેજો અને મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને મારી ચેનલને ઘણી આગળ વધાવજો અને મારી વિડીયોને બી શેર કરજો આપણા ફેમિલીઝ, ફ્રેન્ડ્સ અને ગ્રુપના મેનેજના ગ્રુપમાં। ઓકે, તો જો હવે મેં આવી રીતે એને દબાવીને બરાબરથી ઉપર સ્ટીચ લઈ રહી છું। પરફેક્ટ મૂકીને એક જેવી પાઇપિંગ આવી જોઈએ, એવું નહીં કે નાની મોટી આવે છે। જો મારી મોટી નાની આવે છે તો મેં થોડું કપડુંને હાઇટ કરું છું, થોડું કપડાને લઉં છું, તો મારી એક જેવી બધી પેનલ આવી જો પટ્ટી। અને આપણે જે પેલી માર્કિંગ કરેલી ને માર્કિંગના ઉપર જ આપણે લેવલ કરવું છે। આ તમે જોઈ શકો છો, પાછળ બી કોઈ કપડું મારું આવ્યું નથી આમ કે નીકળી ગયું હોય યા ધાગા નીકળ્યા હોય એવું કંઈ બી નથી, જોઈ શકો છો। તો બસ આવી રીતે તમને બી પાઇપિંગ કરવી છે અને પ્લીઝ મારી ચેનલને લાઇક શેર કરજો, સબસ્ક્રાઈબ બી કરજો। ઓકે, જોતા જાઓ અને સબસ્ક્રાઈબનો લોગો છે એમાં બટન ક્લિક કરતા જાઓ। ઓકે, અને નવા લોકો જે બી મારી વિડીયોને જોઈ છે એ લોકો મારી ચેનલ લાઇક કરજો અને મારા ચેનલ પર જઈને પહેલાંની બી મારી બધી વિડીયો જોજો। ઓકે, આ મારી પડદીનું પેનલ છે, જેટલું મને 2 ઇંચનું 45 ઇંચનું પેનલ જોવે છે જેવી તે બી, તો એમાં આપણે 1 ઇંચ વધારે લઈને આપણે આવી રીતે પેનલ લગાવવું છે। તો આજે મેં પેનલ લગાવ્યું, ખેંચવું નથી ક્યારેય બી। આપણે ધ્યાન રાખો કે જે ઉપરની સિલાઈ લઈએ છીએ એ ટાઈમ પર કપડું આપણે ખેંચી લઈએ છીએ, તો ખેંચવાના સબબ શું થાય છે કે આપણું કપડું આગળ જતાં ક્રોસ થઈ જાય છે। હવે આ મારી ઘાઘરામાં પાછી ઉપર સેકન્ડ પટ્ટી બનાવી રહી છું, તો એવી રીતે સેમ મેં જેમ આપણે નીચે લીધેલી એવી રીતે મેં પહેલાં પટ્ટી ફોલ્ડ મૂકી માર્કિંગ કરીને, જેટલું મેં નીચે માર્કિંગ કરેલું એટલું જ મેં પાછું ઉપર માર્કિંગ કરું અને એ જ લેવલ પર મેં એવી રીતે જ પટ્ટી મૂકી છે અને મારી આ સેકન્ડ પાઇપિંગ બનાવી રહી છું। હવે તમને એક વસ્તુ ધ્યાન રાખવું છે કે કેટલી બી પાઇપિંગની રીડા બનાવીએ છીએ આપણે જે બી, તો એના અંદર ઘાઘરાની લેન્થ 3-4 ઇંચ એક્સ્ટ્રા રાખવાની, એના પછી જ આ પાઇપિંગ તમે બનાવજો ને તો શું થશે, પાઇપિંગમાં કપડું જાય છે।
ઓકે, તો શું થશે, તમારો અગર તમે ઘાઘરો કટ કરી નાખશો તો તમારી પાઇપિંગમાં કપડું ગયું તો તમારો ઘાઘરો લેન્થ એની આખી ઊંચી થઈ જશે. ઓકે, તો તમે પછી કહેશો રશીદાબેન તમે તો આ બધી વાત કરી જ નહીં મને, ને અમે લોકોએ તો ઘાઘરો કટ કરી નાખો. તો એવી રીતે ના કરજો. ઓકે, ચલો બાય. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટેક કેર.